હું તમને કહું કે અત્યારે ગ્લોબલમાં એક વર્ડ ટ્રેન્ડ થઈ રહ્યો છે કે સિક્સ પેક ચાઇલ્ડ એટલે અત્યારે ફેશન છે કે એક જ બાળક હોવું જોઈએ. એક બાળક હોય એટલે એના મધર ફાધર હોય, એના ગ્રાન્ડ ફાધર હોય, નાના નાની કે દાદા દાદી, તો 6 જણા થઈ ગયા અને ચાઇલ્ડ એક જ, તો સિક્સ પેક 6 કિડ. એ બસ એમાંથી તો જેનજી જનરેશન આવે છે, સમજો તમે. એ હેલિકોપ્ટર ડ્રોન પેરેન્ટિંગ, એ જે આંધળો સપોર્ટ છે એ ના કરવો જોઈએ. તમે નિર્દોષ છો તો તમે બાળકને સપોર્ટ કરો છો કે ભાઈ આર્થિક રીતે એને ખાવા પીવાનું લાગણી આપો. આંધળો સપોર્ટ એટલે તમે કંઈક 10,000 ફટાકડા લઈ આપો આ દિવાળી ઉપર, એ આંધળો સપોર્ટ, એવો સપોર્ટ તો ના જોવું જોઈએ ડેફિનેટલી. અને એ પેરેન્ટિંગના કારણે જ બાળકો અત્યારે જેનજીમાં જાય છે કે આપણા અવારનવાર એવા કિસ્સા જાણવા મળે છે કે જે સુસાઇડના છે, ગમે તે મારામારીના કિસ્સા છે, કે બાળકો યુવાધન અલગ દિશામાં ડાયવર્ટ થઈ રહ્યું છે. એનું કારણ કે બાળકને લાગણી સાથે ડરનો પણ અનુભવ કરાવવો એ માતા પિતાની ફરજ છે અને કરાવવો જ જોઈએ. ક્યારે કોઈ બાળક ચર્ચામાં આવે એના વાણી, વર્તન અને વ્યવહારથી જ નહીં. વ્યવહાર ક્યારે આવે? ઘરમાંથી આવે યાર. તમારે ડર રાખવો જ જોઈએ. એકલું કઈ અને લાગણી, તમારી લાગણી એવી હોવી જોઈએ કે બાળકને એ ડર છે ને એ 20-25 વર્ષ પછી એવું કે તમારા પપ્પા ઘરમાં આવતા ને એટલે અમે બધા શાંત બેસી જતા, પપ્પાની નફરત ના કરે. એવો તો ડર હોવો જ જોઈએ અને રાખવો જ જોઈએ બાળક ઉપર.